યુસીસી જે ગુજરાતમાં લાગુ થવાની છે તેને લઈને મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા યુસીસી કમિટી સમક્ષ આજે પહોંચ્યા હતા। તેમની શું રજૂઆત છે અને શું વાત છે તેને લઈને સીધી વાત કરી છે। ઇમરાનભાઈ, યુસીસીની આજે પહેલી કમિટી મળી છે અને આપ અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા? નહીં, ચોક્કસ આજે યુસીસીના જે ચેરમેન છે ને સભ્ય છે તેઓ અહીંયા આવેલા છે ગુજરાતના અંદર ગાંધીનગરમાં। અને અત્યારે વિધાનસભા ચાલુ છે, વિધાનસભાનું સત્ર ચાલુ છે। વિધાનસભાના સત્રમાંથી હું અત્યારે સમય નીકાળીને 10 મિનિટની રજા લઈને આવ્યો છું। પરંતુ જે કમિટીના ચેરમેન છે તેમને મેં આવેદનપત્ર આપ્યું છે કે યુસીસીનો જે આ મુદ્દો છે, ઇસ્યુ છે, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશ માટે એક ઇસ્યુ છે। એટલા માટે આના અંદર જે સમાજના આગેવાનો છે, ઉલમાએ કિરામ છે, અલગ અલગ સ્કોલર છે, પ્રોફેસર છે, મુસ્લિમ વિદ્વાન છે, એ લોકોના સાથે મશવરો કરીને ચોક્કસ અમને એક સમય આપે ત્યારે અમે અમારા જે મુદ્દાઓ છે તે લખીને ચેરમેનશ્રીને અમે આપીશું। મેં જે આજે સમય આપવા માટે મેડમશ્રીને કીધું છે કે આપ સમય આપો, ત્યારે અમે રમઝાન મહિનો છે એટલે રમઝાન મહિના અંદર આજ સાંજનો વખતે છે, રોજા ઇફતારીનો ટાઈમ હોય છે, એટલે સવારનો વખત સવારે 11 વાગે અમને સમય આપે ત્યારે અમે અમારા રજૂઆત જે કરવાની છે, જે અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકો સાથે આવીને અહીંયા રજૂઆત કરી શકીએ। એના માટે એમને આજે મેં મેડમને લેટર આપી દીધો છે અને 1-2 દિવસમાં તે સમય આપશે મને। ઇમરાનભાઈ, કયા એવા મુદ્દા રહેશે જેને લઈને તમે રજૂઆત કરશો? સાથે મુસ્લિમ સમાજ આ યુસીસીને લઈને અત્યારે તેમની શું પ્રતિક્રિયા છે? નહીં, મુસ્લિમ સમાજની જે પ્રતિક્રિયા છે, સાથે સાથે સમાજના આગેવાનો છે, સમાજના ઉલમા છે, અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા એડવોકેટો છે, અને જે પ્રમાણે આ ઇસ્યુ ધાર્મિકતા સાથે જોડાયેલો છે, શરિયત સાથે જોડાયેલો છે, મુસ્લિમ શરિયત સાથે જોડાયેલો છે, તો એ સમયના અંદર એવા લોકો પણ એના અંદર સામેલ હોય, જેથી કરીને શરિયત શું કહે છે, ઇસ્લામ શું કહે છે, એની રજૂઆત અમે મુદ્દાવાર લેખિતમાં અમે આપવાના છીએ। તો પણ આમ ખાસ કયા એવા મુદ્દા ઉપર આમ ભાર રહેશે? હવે ઘણા બધા મુદ્દા છે, એ સમયમાં અમે આપને આપીશું, જે મુદ્દાની રજૂઆત કરીશું એ અમે મીડિયામાં એ સમયમાં આપી દઈશું। આજે ફક્ત ને ફક્ત અમે સમય માંગ્યો છે, અમને બીજી વખત સમય આપવામાં આવે, અને સમય એટલા માટે માંગ્યો છે કે રમઝાનનો સમય છે એટલે સવારનો સમય આપવામાં આવે, જેથી કરીને અમે લોકોને જે અમારી રજૂઆત પહોંચાડી શકીએ। જી, જરૂરથી આ હતા કોંગ્રેસના ધારાસભ્ય અને મુસ્લિમ ધારાસભ્ય પણ છે ઇમરાન ખેડાવાલા। તે આ મામલે આજે યુસીસીની જે કમિટી છે તેમના સમક્ષ પહોંચ્યા હતા અને રમઝાનનો મહિનો ચાલુ હોવાથી આવનારા સમયમાં મુસ્લિમ ધર્મગુરુ, મુસ્લિમ આગેવાનો સાથે તે અહીંયા પહોંચશે અને મુસ્લિમ સમાજનો તે પક્ષ મૂકશે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।